Hi everyone, welcome. Good morning, Jai good Shri Krishna. afternoon. Good Jai Shri morning. Krishna. Good afternoon here. Good Yeah, afternoon. it's Jai evening. Shri Yeah. Krishna. Jai Shri Krishna. કેમ છો તમે બધા? બસ Good, good. fine. Finally back. Finally back to routine. Yeah. અમારે my daughter નું reception હતું weekendમાં એટલે been lot of late nights. Yeah, Yeah. that's Yeah, true. yeah. So you guys had fun this time. Yeah, oh yeah. And now it's 30's turn. One down, one to go. Yeah. Yeah, that's true. That's That's true. funny. Yeah. It's good that you got a time with the family. Yeah, we did. Yeah. Okay, so I believe કે તમારા લોકોને બી હવે winter start થઈ જ ગયો હશે. Yeah, it's very windy outside. Yeah, Yeah. today. આજે બહુ જ windy ને like Mhm. horrible. Yeah, For us, it's like a rainy day most yeah. of the time nowadays. Yeah. Okay, everyone. So, as usual, અમે આજે ફરીથી તમારી પાસે આવ્યા છીએ અને આજે અમારો ટોપિક છે કે અમે અમારા બિઝનેસમાં ડે ટુ ડે ટાસ્કમાં શું કરતા હોઈએ છીએ. બિકોઝ સમટાઈમ્સ જ્યારે એકચ્યુઅલમાં લોકો જોઈન કરવા માંગે છે તે લોકોને ક્વેશ્ચન ઓબ્વિયસ થાય છે કે Mhm. અમારે બિઝનેસમાં કરવાનું શું હોય છે કે આપણે જોઈન તો થઈ જઈએ છીએ બટ અમારે જોઈન થયા પછી અમારી રિસ્પોન્સિબિલિટી શું છે. Mhm. સો આજે અમે તમને એ વસ્તુ થોડી ડિટેલમાં એક્સપ્લેન કરવા માંગીએ છીએ. સો બેઝિકલી અમારો ડે ટુ ડે ટાસ્કમાં મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અમારી સોશિયલ મીડિયા પર પ્રેઝન્ટ હોવી જરૂરી છે. સો અમે અમારા ફેસબુકના બિઝનેસ પેજ ઉપર પર્સનલ પ્રોફાઇલ ઉપર કે ઇન્સ્ટાગ્રામ કે બીજા કોઈ લાઈક ટિકટોક છે કે બીજા કોઈ સોશિયલ મીડિયા છે એના પર અમે કન્ટેન્ટ શેર કરતા હોઈએ છીએ વેધર ઇટ્સ ઇન્ફોર્મેશન રિલેટેડ કન્ટેન્ટ કે કોઈ બી તમારું પર્સનલ લાઈફ રિલેટેડ કે બિઝનેસ રિલેટેડ કન્ટેન્ટ અમે શેર કરીએ છીએ. સો જે અમારા ફોલોવર્સ છે એમને બિઝનેસ વિશેની ઇન્ફોર્મેશન મળતી રહે પ્લસ અમે આ બિઝનેસ કેવી રીતે રન કરીએ છીએ એ બધી ઇન્ફોર્મેશન એમને રેગ્યુલરલી મળે એના માટે અમે એ બધી વસ્તુ શેર કરીએ છીએ. અપાર્ટ ફ્રોમ દેટ જ્યારે અમારી જોડે કોઈ નવા પર્સન જોઈન થાય છે જે મેન્ટી છે એને અમારે બધી વસ્તુ શીખવાડવાની હોય છે બિકોઝ વી પ્રોમિસ કે અમે વન ટુ વન મેન્ટરશીપ પ્રોવાઈડ કરીએ છીએ તો અમારે એમને ફ્રોમ ઝીરો ટુ ટોપ અમારે એમને પહોંચાડવાના હોય છે. સો અમે એમને ટ્રેન કરીએ છીએ એમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીએ છીએ ગાઈડ કરીએ છીએ કે ક્યાંથી કઈ ટ્રેનિંગમાં તમારે વધારે ફોકસ કરવાનું છે કયા સ્ટેપ્સ પહેલાં લેવાની જરૂર છે અને એમની કોઈ બિઝનેસ રિલેટેડ ક્વેરી હોય કે કંઈ બી ક્રિએટ કરી રહ્યા હોય યુ નો નોર્મલ કન્ટેન્ટ ઓર વોટ એવર તે અમને પૂછે છે અને અમે એમને હેલ્પ કરીએ છીએ. ઇટ્સ ધ સેમ વિથ બિઝનેસ પાર્ટનર કે જેને અમે કદાચ ઓળખતા બી નથી હોતા અને અમને કોન્ટેક્ટ કરે કે યા વી આર સ્ટ્રગલિંગ વિથ ધેટ તો યા વી આર રેડી ટુ હેલ્પ. સો એ અમારી રૂટીન લાઈફ છે કે અમે લોકો એ કરતા હોઈએ છીએ. Mhm. અને સમટાઈમ્સ અમારે જ્યારે અમને બિઝનેસ રિલેટેડ ક્વેરીઝ અમારી પાસે આવે છે કે અમારે જોઈન થવું છે બિઝનેસ અમને ઇન્ફોર્મેશન શેર કરો. સો યા વી હેવ ટુ કીપ અ ટ્રેક ઓન દેટ કે અમે આ લોકોને ઇન્ફોર્મેશન આપવાની છે એ લોકો પાસેથી ફોલોઅપ કરવાનું છે. સો Mhm. યા દેટ્સ ધ બેઝિક રૂટીન ફોર અસ. Yeah. Mhm. સો Every day. રાજ ઇટ્સ યોર ટર્ન. Yeah. લાઈક કેવી રીતે કીધું એ રીતે જ એવરીડે બિઝનેસ પેજ કાં તો પર્સનલ પ્રોફાઇલ પર અમે ઇન્ફોર્મેશન શેર કરતા હોઈએ છીએ રિગાર્ડિંગ કે કોઈ હાઉ વી ડુઈંગ ધીસ બિઝનેસ એવી રીતે અને લાઈક એવરી વીકની જે મીટિંગ હોય છે બિઝનેસ માસ્ટર માઇન્ડ હોય છે તો તે બધું અમારે ફોલોઅપ કરવાનું હોય છે અટેન્ડ કરવાનું હોય છે અને એમાંથી જે પણ સ્ટ્રેટેજી અમે પોતાના બિઝનેસ માટે બનાવી શકીએ તે એઝ વેલ અમે અમારા મેન્ટર અને અમારા જે બીજા બિઝનેસ પાર્ટનર છે એ લોકો જોડે ડિસ્કસ કરીને સ્ટ્રેટેજી બનાવીએ કે લાઈક ઓકે someone doing YouTube or Facebook તો તમે કેવી રીતે કરી શકો કેવી રીતે નવી સ્ટ્રેટેજીથી તમે જોઈ શકો કે લાઈક રિઝલ્ટ હજુ થાય છે કે નહીં એમ અને એ જ રીતે જ્યારે કોઈ ઇન્ક્વાયરીઝ કરે છે કોઈ પર્સન કાં તો કોઈ એની કે ભાઈ આ બિઝનેસમાં મને તો આ નથી પસંદ મને તો આ પ્લેટફોર્મ ફાવે સો વોટ એવર જે પણ ક્વેરી ક્વેશ્ચન હોય તો એના ફોલોઅપ કરવાનું હોય છે તો તે સ્કેડ્યુલ કરી શકો છો અને તમે ફોલોઅપ કરી શકો છો લાઈક ત્યાં બેઝિકલી ડે ટુ ડે ટાસ્ક તમારે ખુદ જ મેનેજ કરવાના છે અને સ્કેડ્યુલ કરવાના છે અને એવું બી નથી કે લાઈક તમે કોઈ સ્પેસિફિક ડે કરવાના હોય છે સો Yeah. યા Yeah, I mean, બીજું the main વસ્તુ એવું છે કે આપણે માર્કેટિંગ બિઝનેસ છે, right? ડિજિટલ માર્કેટિંગ બિઝનેસ. સો એડ કરવાની હોય છે, like either paid or free ad. એટલે free ad કરતા હોય તો we can find different places you can post free ads and post it, create the ads, either video or picture ad or whatever. So you have to Yeah. create that.
If it's a paid ad, then you kind of have some kind of strategy and test the ads. કે અમુક કન્ટ્રીમાં આવી ad ચાલે છે, અમુક કન્ટ્રીમાં this kind of ad. Different. Yeah. So and it's different per person. So and we got to figure out what works and what doesn't work. So yeah, that's basically the main thing. Follow up ને એવું તો પછી કરે છે, પણ business આગળ કરવા માટે ads is very important. Yes. Yeah. So ને digital marketing છે એટલે બધા tools ઘણા છે, to test the ads and look at statistics and stuff. But don't worry, કે બીવાનું કઈ નથી, because અમારી ટ્રેનિંગ એટલી બધી સારી છે. It teaches you step by step, કે કેવી રીતે કરવાનું, બેસિક એડ ક્રિએટ કરવાનું, કેવી રીતે ટેસ્ટ કરવાનું, ને you're never alone, કે everybody is there to help you with every step of the way. Like somebody under me, like my mentee, I can help them. When I started, my mentor helped me, and even now, sometimes I have questions. They are there to help me, or other business partners are always there to help me. So nothing to be scared about. Main thing is, business, it's like store તમે open કરે તો open રાખવું પડે, like to have the we need to keep it going. So આહો એવું છે કે તમે બિઝનેસ પેજ પર તમે કઈ પોસ્ટ નહીં કરતા હોય, that means, or ad નહીં run કરતા હોય, that means your business is closed. So in order to keep the business going, તમારે regularly post કરવા પડે ને ads કરવા પડે. So that's basically what we do. And એમાં product નું કઈ mention નથી કરવાનું, there's no product. Marketing એ કરવાનું કે તમે like how to start a new business, digital business, promoting to help other people create your own business. That's all we marketing. So it's pretty easy, I say. Yeah, definitely. Yeah. And like best બીજાને part is તમે કે કેવી રીતે હેલ્પફુલ ઓર બેનિફિટ થાઓ છો આ બિઝનેસ થી, જેને સ્ટાર્ટ કરાવીને અને ખુદને હેલ્પ કરાવીને ટ્રેન કરાવીને. તો લાઈક બેઝિકલી that's what we do every day. કે like okay, like once in a week we have the mastermind and that doing some certain specific topics. So અમે એ પ્રમોશન કરતા હોઈએ છીએ કે લાઈક આ વીકમાં આ ટાઈપની ટ્રેનિંગ આપે છે ફોર ફેસબુક પ્લેટફોર્મ. સો લાઈક whoever interested they can join and something. So એવું બી નથી કે કોઈ સ્પેસિફિક પ્લેટફોર્મ, એવરી વીક બીજા ટોપિક હોય છે. લાઈક રેખા મેમ છે કે લાઈક એવું બી નથી કે ફોલોઅપ જ કરવાનું છે, તમારે ટ્રેનિંગ બી ફોલો કરવાની હોય છે કે જેમાં સ્ટેપ બાય સ્ટેપ તમને ટીચ કરીને તમે એડ રન કરી શકો છો અને ટેસ્ટ પણ કરી શકો છો. એ પણ તમને ટ્રેનિંગમાં બતાવશે કે તમે કેવી રીતે ટેસ્ટ કરી શકો છો ને લાઈક કેવી સ્ટ્રેટેજી બનાવીને કે લાઈક ઓકે આ એડ આ સર્ટેન સ્ટેટ્સમાં કન્ટ્રીમાં ફાઇન એડ કરે છે, તો તમે એના પર વધારે ફોકસ કરો અને બીજી પેરેલલી રન કરો એવી રીતે. એટલે આ બધું ટ્રેનિંગમાં જ હોય છે. એટલે એવું કઈ ડરવાની કે કઈ આવું કઈ મોટી વાત નથી. જસ્ટ કે ઇટ્સ વાતમાં આપણને મોટું લાગે, બાકી It's like કે તમે રેસ્ટોરન્ટ ઓપન કર્યું હોય તો કોઈક નવી ડિશ તમે મેન્યુમાં એડ કરો ને એ સારી ચાલે, then it's good. જો ના ચાલે then you keep adding new things, right? It's the same thing. એક ચાલે આપણે ડિસ્કસ કરીએ ત્યારે જ લાગે, કોઈને એવું લાગે કે આ શું કરવાનું છે, કેવી રીતે કરવાનું, યા ઇટ્સ નોટ ધેટ બિગ. બટ ટ્રેનિંગ જો તમે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો તો એવરીથિંગ ઇઝ ધેર. And best part કે આપણે ગમે ત્યારે બી અટકીએ કે કોઈ ક્વેશ્ચન હોય કે કંઈ ઇમ્પ્રુવમેન્ટ કર્યું હોય તો we can always go back to the training to learn new stuff again. Exactly. ને flexible છે તે પણ, like હમણે લાસ્ટ વીક મારી ડોટરનું વેડિંગ રિસેપ્શન હતું, તો મને ખબર હતી કે આ બી બિઝી ધીસ વીક. સો અગાડીથી આઈ ટોર અબાઉટ કે હું મારી બિઝનેસ પેજ પર પોસ્ટ કરવાનું, એટલે અગાડથી સ્કેડ્યુલ પણ કરી શકાય, એટલે પ્લાન કરી શકાય કે આપણે બિઝી ટાઈમ આવતો હોય કે વેકેશન પર જવાના હોય તો યુ કેન પ્લાન અહેડ. એટલે વેરી ફ્લેક્સિબલ, Yeah.
And એડમાં બી એવું છે કે લાઈક તમે ઓલવેઝ રન કરવી જરૂરી નથી. યુ કેન ડિસાઇડ યોર ઓન ટાઈમ કે તમે લાઈક તમે જેમ કીધું એ રીતે તમે ફેમિલી ફંક્શન છે, તમે બિઝી છો તો તમને ખબર છે કે તમે તમારી એડ ઉપર કદાચ ફોકસ નથી કરી શકવાના, એટલો ટાઈમ નથી આપી શકવાના, then you can pause it. Yeah. Yeah. That's why we call it like a flexible business. Yeah. Yeah. Yep. So I hope everyone કે તમને આ સેશન વધારે ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે, અને જો તમને કોઈ ક્વેશ્ચન હોય, do reach out to us. We are here. We are happy to help. And yeah, do message or comment on our post if you have any questions. Thank you, everyone. અને every Tuesday ને Thursday અમે free information session કરીએ છીએ. So if anything interests you, then go on one of our website and register for that free Yeah. session. Yes. So Yeah, just a 90-minute just that 90 you can minutes. watch anytime. It Yeah. could be life changing. Yeah. True. Yeah, definitely it is. Yes. Yeah. So thank you, everybody. Thank you, everybody. Thank you. Thank you. Thank Good you. night. All right. Good night. Bye-bye. Bye. Bye. Take care. See you next time. Bye. See you.